જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી ત્રીજા ગુરુ આકાશને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના ચોથા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ગુરુ દત્તાત્રેય યદુને તત્વજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન આપતા કહે છે કે હે રાજન, સાંભળો, મારા ચોથા ગુરુ છે જળ। મેં જળ પાસેથી અનેક ઊંડા જીવન મૂલ્યો અને આધ્યાત્મિક ગુણોની પ્રેરણા મેળવી। ચાલો હું તમને આ જીવન મૂલ્યો વિગતે સમજાવું। જળ એક એવું તત્વ છે જે સાવ નમ્ર છે। તે દરેક માટે ઉપલબ્ધ છે, કોઈ ભેદભાવ રાખ્યા વિના સર્વેને ઉપયોગી છે। પાણી ક્યારેય પોતાનું મહત્વ નથી જણાવતું, છતાં જીવન માટે આવશ્યક તત્વ છે। એથી મેં જળમાંથી શાંતિ, કરુણા, વિનમ્રતા, નિર્મળતા, પવિત્રતા, સેવા અને અનાસક્તિ જેવા ગુણો મારા જીવનમાં અપનાવ્યા। પાણી એ પ્રકૃતિનું એવું તત્વ છે જે પોતે કંઈ ન માગે પણ બધું જ લોકોને આપે છે। તે જીવાત્માને જેમ જીવંત રાખે છે, તેમ યોગી પોતાની શાંતિ અને દયાથી સમાજને આત્મિક રીતે જીવંત રાખે છે। ગુરુ દત્તાત્રેયે અનુભવીને સમજ્યું કે એક સાચો સાધક પણ એવા જ ગુણો પોતામાં ધરાવે તો તે આધ્યાત્મિક ઉન્નતિ માટે યોગ્ય બની શકે છે। ગુરુ દત્તાત્રેયે યદુને જળમાંથી સ્વીકારેલા ગુણો વિશે જણાવ્યું। પહેલો ગુણ છે ક્ષમતા અને સંભાવનો। પાણી ગરીબ શ્રીમંત, પાપી પુણ્યશાળી, ઊંચ નીચ ભેદ ન રાખે। તે બધાના જીવનમાં પ્રવેશ કરે છે અને દરેકને જીવન આપે છે। એ પોતાનું વહેવાનું કાર્ય કોઈ પણ જાતના ભેદભાવ વિના કરતું રહે છે। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે આપણે પણ જીવનમાં સર્વે પ્રત્યે સમભાવ રાખવો જોઈએ। કોઈ પ્રત્યે તિરસ્કાર નહીં, કોઈ પ્રત્યે અધિક ભાર નહીં। સાચું આધ્યાત્મિક જીવન એ જ છે જેમાં આપણે સૌને સમાન પ્રેમ અને માન આપીએ। બીજો ગુણ છે નમ્રતા અને નિરહંકારિતા। પાણી હંમેશા નીચે તરફ વહે છે, તે ક્યારેય અહંકાર ન રાખે। પોતે સદાય નમ્ર રહે છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે વેગ પણ લાવી શકે છે। નમ્રતાની અંદર શક્તિ હોવી જોઈએ। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે માણસે પણ આવું નમ્ર અને નિરહંકારી સ્વભાવ ધરાવવો જોઈએ। માણસનું મોટાપણું એની નમ્રતામાં જ છુપાયેલું હોય છે। ઘમંડ વગરનું જીવન જ સત્ય સાધનાનું ધ્યેય છે। ત્રીજો ગુણ છે ગતિશીલતાનો। પાણી ક્યારેય સ્થિર રહેતું નથી, તે પોતાની દિશા શોધીને સતત વહે છે। પથ્થર આવે તો પણ માર્ગ બનાવી લે છે, જ્યાં અવરોધ છે ત્યાં પણ ધીરજથી વહેવા લાગે છે। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે જીવનમાં પણ ગતિશીલતા જરૂરી છે। જળ તત્વ શીખવે છે કે સ્થિરતામાં વિકાર ઉપજે છે। સતત શ્રમ, ચિંતન અને સેવા કર્મથી જીવંત રહેવું એ સાચું જીવન છે। ચોથો ગુણ છે પવિત્રતા। પાણી એ તત્વ છે જે બાહ્ય ગંદકી દૂર કરે છે। એ પોતે પણ સતત વહેવાની પ્રક્રિયા દ્વારા શુદ્ધ રહે છે। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે જે રીતે ગંગાજળ માત્ર સ્પર્શથી કે સ્તુતિથી પવિત્રતા આપે છે, તેમ માણસે પોતાના મન, ભાવના અને કર્મો પવિત્ર રાખવા જોઈએ। સત્કર્મો અને સદવિચારોથી મન શુદ્ધ થાય છે। પાંચમો ગુણ છે નિસ્વાર્થ સેવા અને અનાસક્તિ। પાણી ક્યારેય પોતાનું કામ કરતી વખતે કોઈ અપેક્ષા રાખતું નથી। તે સર્વ જીવો માટે ઉપયોગી છે। જેમ માનવ, પશુ પક્ષી, જીવજંતુ કે વૃક્ષો બધા માટે જીવનદાયક બને છે, પણ ક્યારેય બંધાય નહીં। જ્યાં જરૂર છે ત્યાં વહે છે અને પછી આગળ વધી જાય છે। કોઈ સ્થાન કે પાત્ર સાથે લિપ્ત થતું નથી। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે જીવનમાં પણ નિસ્વાર્થ સેવા સાથે અનાસક્ત રહેવું જોઈએ। કંઈ પણ કરીને તેમાંથી લિપ્ત થવાનું ટાળવું એ જ સાચું આધ્યાત્મિક વર્તન છે। જ્યાં જરૂર હોય ત્યાં પોતાની શક્તિ પ્રમાણે મદદરૂપ થવું એ જીવનનું સાર્થક ધ્યેય છે। છઠ્ઠો ગુણ છે ત્યાગ અને સમર્પણનો। પાણી પોતાનું સ્વરૂપ પરિસ્થિતિ પ્રમાણે બદલવા માટે સદાય તત્પર રહે છે। ક્યારેક વરાળ બને, બરફ બને, વાદળ બને કે નદી તરીકે વહે, પણ પોતાનો મૂળ ગુણ ગુમાવતું નથી। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે આપણે પણ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે એ પ્રમાણે જીવવું આવશ્યક છે। પોતાનો અહંકાર ત્યજીને સમર્પણ ભાવથી જીવવું
એ જ ત્યાગ અને સમર્પણ છે. દત્તાત્રેય ભગવાને પાણીના ગુણો માત્ર બહારથી નથી જોયા, પણ તેનો અંતરાત્મા સાથે સંબંધ બાંધીને તેને આત્મકલ્યાણ માટેનું તત્વ માની લીધું. પાણી કોઈ વાત ન બોલે તેમ યોગી પણ મૌનથી, કરુણાથી, સેવા અને શાંતિથી સમાજમાં પોતાના આશીર્વાદ વહેંચે છે. જળ જેવી કરુણા યોગી માટે આવશ્યક છે, કારણ કે તે જ વિશ્વને સાચા અર્થમાં પોષણ આપે છે. દત્તાત્રેયે પાણીમાંથી સમજાવ્યું કે જેમ પાણી બીજાને જીવંત રાખે છે, તેમ સાધક પોતે પણ સમાજને ચેતના સ્વરૂપ બનાવી શકે એ જ યોગનો માર્ગ છે. તો મિત્રો, તમને જો ગુરુ દત્તાત્રેયના ચોથા ગુરુ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના 5મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.